દેશની આઈઆઈટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાં જી એડવાન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ મહા પરીક્ષા આપવાના છે, જેમાંથી ગુજરાતના 8,000 જેટલા ભવિષ્યના એન્જિનિયરો પરીક્ષામાં ભાગ લેશે। આ પરીક્ષાનું આયોજન 2 અલગ અલગ શિફ્ટમાં કરવામાં આવ્યું છે। પરીક્ષાની માટે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ સુરક્ષા અને કડક ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય। GEE ની પરીક્ષા આજે યોજાઈ રહી છે અને વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર છે જે પહોંચી રહ્યા છે। સાથે જ અલગ અલગ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓનો જમાવડો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની સાથે સાથે આજે વહેલી સવારથી જ્યારે તમામ ચુસ્ત બંદોબસ્ત છે જે વ્યવસ્થા રાખવામાં આવી છે। મહત્વનું છે કે નીટની પરીક્ષા જે રદ થઈ તેને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે। ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું। આમ તો વાલીની પણ એક પરીક્ષા થઈ જતી હોય છે ને કે ડર પણ બરાબર છે। છોકરાઓએ મહેનત તો 3 વર્ષથી કરી છે, એને 10th થી સ્ટાર્ટ કરી છે, 3 વર્ષ મહેનત કરી છે। JEE મેઇન્સમાં પણ 99.83% આવ્યા છે, એટલે અત્યારે થોડો ગઈકાલથી રિલેક્સ થઈ ગયો છે। બાકી હવે જે રિઝલ્ટ આવે સારું છે। એક ડર પણ રહેતો હોય છે અને વાલીને પણ એક ટેન્શન હોય છે કે શાંતિથી પરીક્ષા। હા, એવું તો રહે છે, કેમ કે 2-3 વર્ષની મહેનત ફક્ત એક જ દિવસમાં એક્ઝામ આપીને ક્લિયર કરવાની। એમાં પણ મેઇન એવું હોય છે કે આમાં કોઈ સિલેબસનું કંઈ ફિક્સ હોતું નથી, કોઈ પેપર સ્ટાઇલ હોતી નથી, ગમે ત્યાંથી ગમે તે ક્વેશ્ચન આવે, એટલે ટેન્શન ના લે। મેઇન વસ્તુ એ છે આમાં મેન્ટલી સ્ટેબિલિટી તમારી હોવી જોઈએ। એટલે એકચ્યુઅલી એવું જ હોય કે માન લો કે ફર્સ્ટ એક્ઝામમાં ગઈ, એના પછી ગમે તે પ્લસ માઇનસ થયો તો એને ટેન્શન નહીં લેવાનું, એને કહેવાનું કંઈ વાંધો નહીં, બીજા એક્ઝામમાં બીજા પેપરમાં ક્લિયર થઈ જશે, સારું છે। એટલે એમને ટેન્શન ના આપવું જોઈએ। एक्चुअली જે થયું એ સારું જ થયું હશે। राजस्थान से हूँ, पहली बार सेंटर इन्होंने चेंज किया है, तो मैं उदयपुर से रात को आया हूँ, सुबह भी सेंटर आया हूँ मैं, और बच्चे अच्छी सेंटर की वजह से मतलब थोड़ा भागदौड़ हो गई, थोड़ी सी भाग दौड़ हो गई है, बाकी ऐसा कोई नहीं है। बच्चे अच्छी तैयारी कर रहे हैं, इसमें कोई दिक्कत वाली बात नहीं है, और देखो अच्छा होना चाहिए। परिवारનો सपोर्ट પણ વિદ્યાર્થીઓને માટે ખૂબ મહત્વનો। बिल्कुल परिवार सपोर्ट होना ही चाहिए, और बच्चों को टेंशन फ्री, बिल्कुल इस पेपर कोई बटन नहीं होता है, इसमें क्वेश्चन आ सकता है कहीं से भी, कोई बटन नहीं होता है इसमें। जोरदार, એક્સપેક્ટેશન કેવી? सारी ડર ખરો? नहीं। જરૂર। એટલે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને પરીક્ષા કેન્દ્ર ઉપર સાથે સાથે વાલીઓ પણ અહીંયા પહોંચ્યા છે। દૂરથી જે સેન્ટરો રાખવામાં આવે છે ત્યારે અહીંયા તમામ જે પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ છે જે આશા અપેક્ષા સાથે પહોંચ્યા છે, ખૂબ મહેનત પણ કરી છે અને તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સુરક્ષા વ્યવસ્થા પણ એ જ પ્રકારની રાખવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।